વર્ષ 1979 જાદવ પાયેંગ નામનો નવજવાન એસએસસી ની પરીક્ષા આપીને અધીરો બનીને પોતાના ગામ તરફ જવા રવાના થયો. કારણ કે તે સમયે બ્રહ્મપુત્ર નદીમાં આવેલા પૂરના લીધે આસપાસના ગામડામાં ભારી માત્રામાં તારાજી સર્જાઈ હતી. ગામ બેટમાં ફેરવાઈ ગયા હોવાથી એટલે તેણે લોકોની મદદ કરવાનું વિચાર્યું અને સેવાના કામમાં લાગી પડ્યો. થોડાક દિવસ સુધી પરિસ્થિતિ આવી જ રહી. કુદરતની મહેરબાનીથી ગામમાં પાણી ઓસરવા લાગ્યું અને જાદવ નિરીક્ષણ કરવા માટે નીકળી ગયો. અને તે ફરતા ફરતા બ્રહ્મપુત્ર નદીના રેતીલા તટ પર આવી પહોંચ્યો. ત્યાં તેની નજર લગભગ 100 થી વધુ મૃત પામેલા સાપના ગૂંચળા પર પડી. અને થોડેક આગળ વધ્યો ત્યાં તેણે હજારોની સંખ્યામાં અન્ય મૃત જીવજંતુઓ જોયા. સમુદ્ર તટ પર પગ મૂકવાની જગ્યા ન હતી અને આ કરુણ દ્રશ્યએ જાદવની આત્માને અંદરથી હલાવીને રાખી દીધી. તેની આંખમાં આંસુ હતા અને તે ઘર તરફ જવા રવાના થયો. હજારો નિર્દોષ જીવોના શબને જોયા પછી તે બેચેન રહેવા લાગ્યો અને કેટલીક રાત સુધી સૂઈ શક્યો ન હતો. થોડાક દિવસોમાં ગામમાં સભા ભરાઈ હતી. ત્યાં પૂર મુદ્દે પણ વાત ચાલી રહી હતી. આ સાંભળતાની સાથે જ જાદવે આ કરુણ દ્રશ્યોની ચર્ચા કરી અને તેના સમાધાન માટે માંગણી કરી. ત્યાં સભામાં હાજર રહેલા એક વૃદ્ધ વ્યક્તિએ જવાબ આપ્યો કે પૂર દરમિયાન રેતીલા તટ પર જાનવરોને બચાવવા માટે આશ્રય છે જ નહીં અને તટની આસપાસના ક્ષેત્રફળમાં વૃક્ષ છે જ નહીં. જંગલ ન હોય તો આ બિચારા નિર્દોષ જીવને ભોજન ક્યાંથી મળે? બસ આ જ વાત જાદવના મનમાં ઘર કરી ગઈ અને તેણે નિર્દોષ જીવોને બચાવવા માટે વૃક્ષારોપણ કરવાની શપથ લીધી. બીજે જ દિવસે પોતાની સાથે 50 બીજ અને 25 વાંસ લઈને 16 વર્ષનો જાદવ પહોંચી ગયો. રેતીલા સમુદ્ર તટ પર તેણે રોપવાનું ચાલુ કર્યું. શું તમે કલ્પના કરી શકો છો? વર્ષ 1979 થી લઈને 2011 સુધી જાદવ એકલાએ લગભગ 1360 એકરનું જંગલનું નિર્માણ કરી નાખ્યું, એક પણ સરકારની મદદ લીધા વગર. શું તમે વિશ્વાસ કરી શકો છો કે 1360 એકરમાં ફેલાયેલા જંગલમાં હાલમાં 5 રોયલ બંગાળ ટાઈગર, 100 થી વધારે હરણ અને જંગલી સુવર, 150 જંગલી હાથીઓ, ગેંડા અને અન્ય જંગલી પ્રાણીઓનું રહેઠાણ છે. અને હા, સાપ પણ, જેને આ નાયકને આ કામ કરવા માટે પ્રેરિત કર્યો. જંગલોનું ક્ષેત્રફળ વધારવા માટે જાદવ સવારના 9 વાગે 5 કિલોમીટર સાયકલ ચલાવીને નદી પર પાર કરીને બીજી બાજુ વૃક્ષારોપણ કરે છે અને સાંજ ઢળતાની સાથે તે ફરીથી નદી પાર કરીને સાયકલ દ્વારા 5 કિલોમીટરની મુસાફરી કરીને ઘરે પરત ફરે છે. તેમણે રોપેલ વૃક્ષોમાં ફણસ, જેકફ્રૂટ, ગુલમહોર, અનાનસ, સાલ, વાંસ, સાગોન, સીતાફળ, આંબો, વડ, જાંબુ અને કેટલાક ઔષધીય વૃક્ષોનું વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ સૌથી દુર્ભાગ્યની વાત એ છે કે આ મહાપુરુષને કોઈ ઓળખતું ન હતું. આ મહાપુરુષ પોતાના દ્વારા ઉભા કરાયેલ જંગલમાં રોજ 6 સાયકલ એકલા જતા અને વૃક્ષારોપણ કરતા હતા અને એક ગુમનામ જિંદગી જીવી રહ્યા હતા. વર્ષ 2010માં પહેલી વાર તેઓ દેશની નજરમાં આવ્યા, જ્યારે એક જીતુ કલિતા નામનો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર આના પર ડોક્યુમેન્ટરી બનાવવાનું વિચાર્યું અને તેનું નામ આપ્યું ધ મોલાઈ ફોરેસ્ટ. આ ડોક્યુમેન્ટરી વિશ્વભરમાં સારી કક્ષાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને દેખાડવામાં આવી. ત્યારે બીજી બાજુ આરતી શ્રીવાસ્તવે બનાવેલી ફોરેસ્ટિંગ લાઈફ નામની બનાવેલી ડોક્યુમેન્ટરીમાં જાદવના જીવનના કેટલાક અનોખા અને અજાણ્યા પહેલુઓ અને તેમનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો. અને ત્રીજી ફિલ્મ ફોરેસ્ટ મેન, જે વિદેશી ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ઘણી વખણાઈ. એક એકલા વ્યક્તિએ સરકાર કે વન વિભાગની મદદ લીધા વગર, સરકાર તરફથી કોઈ પણ આર્થિક સહાયતા વગર, જાદવ પછાત જાતિમાં આવતા હોવાથી તેમની પાસે ઓળખપત્ર તરીકે રાશન કાર્ડ પણ ન હતું, છતાં 1300 એકરનું જંગલ સામ્રાજ્ય ઉભું કરી દીધું. જાદવ આસામની પછાત મિશિંગ જનજાતિમાંથી આવતા હોવાથી ત્યાંના લોકો આ જંગલને મિશિંગ જંગલ કહીને બોલાવતા હતા. જીવન નિર્વાહ માટે તેમની પાસે માત્ર થોડી ખેતીલાયક જમીન, ગાય અને કૂતરા હતા. જંગલી પ્રાણીઓ દ્વારા ઘણી વખત તેમને પોતાના માલ ઢોર પણ ગુમાવવા પડ્યા હતા. છતાં પણ તેમના હૃદયમાં જંગલી જાનવરો પ્રત્યે કરુણતા ઓછી થઈ નહોતી. ઉલટાનું તેઓએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જવાબ આપ્યો હતો કે જંગલી જાનવરો મારું નુકસાન કર્યું કારણ કે તેઓ પોતાની ભૂખ મિટાવવા માટે ખેતી કરવાનું જાણતા નથી.
વર્ષ 2015માં જાદવ પેયાંગને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી દેશના સર્વોચ્ચ ચોથા નાગરિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. આજે પણ જાદવ આસામમાં વાંસથી બનાવેલ નાના ઘરમાં રહે છે અને પોતાની વૃક્ષારોપણની દિનચર્યામાં મશગુલ રહે છે. સરકાર, વન વિભાગ લાખો રૂપિયા ખર્ચીને પણ આ મુકામ હાસિલ કરી નથી શક્યા, જે એક એકલા વ્યક્તિની ઈચ્છા શક્તિએ કરીને બતાવ્યો. દિલથી નમન છે આ મહાન આત્મા જાદવ પેયાંગને, જે પોતાનું સર્વસ્વ કોઈ પણ સ્વાર્થ અને પ્રાણીઓના ભલાઈ માટે કુદરતને સમર્પિત કરી દીધું. કેવી લાગી તમને આ વાત? ખરેખર શેર કરવા જેવી છે ને? ફટાફટ આજુબાજુ અને ખાસ શહેરોમાં તો જરૂર શેર કરો, જ્યાં જંગલો ફક્ત સિમેન્ટના રહી ગયા છે. ત્યાં અનેક વૃક્ષો વવાય અને આવો જ કોઈ જાદવ પેયાંગ તૈયાર થાય, એના માટે આ વાર્તાને શેર કરો અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.